પાર્થ બગડા અમારા યુવા ગ્રુપ દ્વારા આંબેડકર જયંતિના અનુરોધ અનુસંધાને અમે અહીંયા એક કાર્યક્રમ કરવાના હતા, જે કાર્યક્રમની અમારી માલવીયા ચોકીની પરમિશન પણ છે. અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ હતો કે જ્યાં મારા જન્મ પહેલાની જ્યાં અમારા બાબા સાહેબની ફોટો છે તે ફોટોની જગ્યાએ નીચે એક ઓટલો હતો, જે ઓટલાનો ગંદકીમાં ઉપયોગ થતો હતો. તો એ ઓટલાને અમે રિનોવેટ કર્યો. રિનોવેટ કરી ત્યાં 2 દિવસ પૂરતી અમે એક પ્લાયવુડમાં સારો એવો ફોટો મૂકી 2 દિવસનો અમારે કાર્યક્રમ સંપન્ન કરવાનો હતો. પણ આરએમસીમાં અને અમુક કોકને નથી જોવાનું અને સમાજનો માહોલ બગાડવાની ગણતરીથી આરએમસીએ બુલડોઝર દ્વારા અમારા ઓટાને તોડી પાડ્યો છે અને ફોટાને પણ ફેંકી દેવાયો છે. બસ અમારા વિરોધનું એક જ કારણ છે, અમારી એક જ માંગ છે કે જે અધિકારી અને જે લોકો અમારો આ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે, અમારો ફોટો અને ઓટો તોડી નાખ્યો છે, તે 1 કલાકની અંદર અહીંયા પાછા આવે, આ બધું જે માહોલ બગાડ્યો છે તે સરખો કરી જાય, અમારો ફોટો પાછો મૂકી જાય અને અમારો ઓટો જેમ હતો તેમ અમને કરી આપે. બાકી આવનારા સમયમાં આંદોલન મોટા પાયે થઈ શકે છે. કેટલા સમય પહેલા મંજૂરી લીધી હતી આપે? આશરે 3-4 દિવસ પહેલા આ કાર્યક્રમની મંજૂરી અમે માલવીયા પોલીસ ચોકીમાંથી લીધેલી હતી અને જે મારા જન્મ પહેલાનો જે ફોટો અને જે નાનકડો ઓટો હતો તેનો ગંદકીમાં ઉપયોગ ન થાય તે અનુસંધાને અમે તે ઓટાનું સમારકામ કરી, તેનો રિનોવેટ કરી, તેને સરખો બનાવવામાં આવ્યો હતો. પરંતુ અમારો માહોલ બગાડવાની ગણતરીએ આ કામ કરવામાં આવ્યું.